ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમરેલી ધારી વિધાનસભાની પેટા ચૂંટણી માટે સુરેશ કોટડિયાએ ફોર્મ ભર્યું. કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કોટડિયાએ ફોર્મ ભર્યું છે અને સૌરાષ્ટ્રના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા. ધારીના પ્રાંત અધિકારી સમક્ષ તેમણે ઉમેદવારી પત્ર રજૂ કર્યું. અમરેલીની ધારી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયાએ ફોર્મ ભરી દીધું છે. મહત્વની વાત છે, જે ફોર્મ ભરવા પહોંચ્યા તે પહેલા તેમણે પોતાના માતાના આશીર્વાદ પણ લીધા હતા અને પોતાના વતન જઈને માના આશીર્વાદ લીધા બાદ તેઓ ફોર્મ ભરવા માટે ગયા છે. અમરેલીની ધારી બેઠક પરથી સુરેશ કોટડિયા જેમણે પોતાની દાવેદારી નોંધાવી છે. આજે ધારી બેઠક પરથી સુરેશ કોટડિયાએ ઉમેદવારી નોંધાવી. સુરેશ કોટડિયા અને જેવી કાકડિયા વચ્ચે સીધો જંગ ધારી બેઠકને લઈને. ઉમેદવારીના ફોર્મ ભરતા પહેલા તેઓ વતન કુબડા પહોંચ્યા હતા અને માના આશીર્વાદ લીધા હતા. ફોર્મ ભરતા પહેલા આશીર્વાદ લીધા અને ફોર્મ ભર્યા બાદ જીતનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોની હાજરીમાં તેમણે ઉમેદવારી પત્ર ભર્યું છે. આગામી જે પેટા ચૂંટણી આવી રહી છે તેને લઈને તેમણે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો અને સાથે એ પણ જણાવ્યું કે મતદારો જે મત આપે છે એ મતની પૂરી કિંમત ચૂકવીશ. તો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જે આજે ફોર્મ ભર્યા છે, ધારી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કોટડિયાએ ફોર્મ ભર્યું. ફોર્મ ભર્યા બાદ બંને ઉમેદવારોએ જીતના દાવા પણ કર્યા છે. અમરેલીની ધારી બેઠક પરથી સુરેશ કોટડિયા અને જેવી કાકડિયા જેઓ આમને સામને છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યોની હાજરીમાં કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયાએ ફોર્મ ભર્યું. તો બીજી તરફ કરજણ કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ પણ આજે ઉમેદવારી પત્ર ભર્યું છે. ફોર્મ ભર્યા બાદ બંને ઉમેદવારોએ જીતના દાવા કર્યા.